मरी शायरी मरी शायरी मेरा दादा ठाकर सीना थड़गी दीवी मरबा जीवाई मेरा दादा जीवाई ધનબાઈ દીકરીના બલિદાનની જીવાના ધીરાણે મારા બાપ જીવા જેવા નામ કેના જે મરી નાય જેને ધર્મ હાટું થઈ જેને ગાયું હાટું થઈ પોતાના લીલા માથાના જેને દાન દઈ દીધા છે અમારે કલાડિયા કુળની અંદર એક દીવો હોય એક રતન થઈ ગયું ભાઈ આમ દેવી જમવા ઉતરી હતી અને મારી ના સીમાડે મારા બાપ જીવા માથે હેરું બધાનું અહીંયા પોતાનો ભાઈ રાહ બેઠો હતો પણ વાજે દુશ્મનો છેતરીને ઘા કર્યો ધરથી મસ્તક જુદું થયું મારા બાપ જીવાનો વિશ્વાસ થયો મળી આમળે મારી પાવાની દેવી આપે આવી નથી હાથમાં ખાંડું લઈ બધા જીવા રેવા દે આહુડા પાણીમાં કદાચ આ માથા વિનાનું ધાર અને હાથમાં ખાંડું લે અને બેટા જો દુશ્મનનો જો કચર ઘાણ નો કાઢી નાખું અને એટલી જો માથા વિનાનું જો ધાર જો લડતું આહા કેટલા કિલોમીટર હે પણ મને ઈ ચાળવા તો વ્યાઈ ગયા હો જહો જહો મારા દાદા હા વરદાસ મા પરમા એ પલાયું જીવાની દીવી મારા બાપ જીવાન પેલા મારા દાદા મારા ભગવાન દેખલી દીવી મેરી માતની પરાઈ
સાંભળે ઓ એવા સમયે દેવી સાંભળે જીરાગઢ કોક જાવ ને વેરાન વગડામાં મારા રત્ના બાપા બેઠા છે અહીંયા કોક દર્શને જાય અત્યારે દેવી જમવા ઉતરે ને તો પેલા મારા બાપ રત્નો જમે છે દેવી પછી કાંઈક પેલા મારા રત્નાને ખવડાવો પછી હું સાંભળદાસ કારણ સમય એવો હતો વેરાયેલી હતી એક તો વેરાન વગડો પોતાના હોય પારકા બની ગયા વાલા હતા એ વેરી બની ગયા માથે શેતરીને ધાબી મારી ને મારા બાપ રત્નાનો સેલો શ્વાસો હતો ને તો એ મારા બાપ હામરદાસની દીવી હાંભળી હો અમારે હકારિયા કુળમાં હાથ દીવી છે પણ એમાં જે મારી ઉત્તરી દીવી મારી મેરડી છે ને બેટા મારી વસ્તી સામે કોઈ હેલું માંડે અને આંગળી સીધે અને બેટા જો આંગળી જો હિસાબ ન કરું ને બિલકુલ મેરડી મને ખોટ લાગી જાય મને ખોટ લાગી જાય ગોરમલની દીવી મારા બાપ ગોરમલની મારા દાદા નાયા એ ગઢની ચારું તન એક જ છે એક જ છે અરે આમ તો હંધાઈ નું પીપળિયા છે જોડુભાઈ હા હંધાઈ દેલવાણીયા ની હા હંધાઈ હું કહું તો ખરો પીપળિયામાં હંધાઈ હમાઈ જાય મારા દાદા ગોરાના ધરો બની દીવી મારી પવાની શિયાળિયા હાટના યા તાલુકાની દીવી બધી ગઢ પાવાની દીવી આમળે આમળે ઘણ તારો નાનો ઘણ તારો નાનો પારિકા પાદર મારી વસ્તી માથે કોઈ લાગ્યો લાગ માંડે હમણે હમણે
મારા બાપ શેખાલ ગોપાલની દીવી મારા દાદા શેખાલ મારી માં ધોરી આ હુડાની દીવી મારી માં ધોરી એ પડાય અરે ફેરવાની દીદી મારી માં ધોરીએ પડાઈ કરી હતી દીવીને કીધું મારી માયા ધન દોલત નથી જોતા આમ તો જોતા દીવો કરે એવું કોઈ નથી ફેરી મારી માં ધોરી પાસે મારા બાપ શેખાલ ગોપાલની દીવી બોલી धाम रसाई में खास मड़ी रजी रजिया बेटा बड़ी वस्तु जो मदरियो वेगड़ो जाट को डूबवा दऊ आमळे आमळे जीवा पर सीमा बेठी से फेरवानी काठे कंटारा गाड़वे मारा बाप हलवली दीवी हो मारी मेहलड़ी जय का माथे कोई दुखी आवे हमले जहो कुंडिया ये तो हूं सब એટલે આપા તમે નોખા નોખા કયો હું તમે આ જગ્યાએ બેઠા શું કરો મને કયો હે હા આમ એક ખરકા એક એક કયો ને તો હાઈલા આ મને ખબર છે ભાઈ સાહેબ મેં એમને ઓળખું નહીં તઈ તીથવાની મારા દાદા વરવા પોતી કમસી ભુવા શું મોટા બેડી નાખી નામ શું છે એમ ન હાલે પાકું હામરદાસ ની દેવી હે ને દેવી હગાવ ઘરે ન લઈ ગયા હતા નવું નવું હગું હોય ને હાસો હાલો મારા હસડો શાયર ને મનાવી હાલો મારા હસડો શાયર ને મનાવી
दुख केने कहेवाय गरीबी केने कहेवाय आ वाघेलिया परिवार आनी जूनी जगत पेढ़ी तमे जो आया छे गठड़ा हजी छे हरेशभाई हजी छे सेवटे कोई रियू नहीं होय तई ने भाई काने वाग આવી છે હાહુ બે અબડા કોઈ નથી જગ્યા માથે જીદી હાલી નીકળાઈ છે એ ભાઈ છોકરા બેહી જાવ બેટા બેહી જાવ હાલતા હાલતા રખડતા રખડતા વેરાન વગડો ક્યાં જાય કોણ વિહામો આપે કોણ આઈસરો આપે મારી ના જયનો મળે તૈયા કોઈ એવું જાળવું મળે નહીં એના સાયે દેહી તમે મારી ના કોઈ એવું જાળવું ન મળે તો વિહામો લઈએ આ પહોળાનો એવો સમય હતો તીથવાની જગ્યામાં માથેથી માવતરના હાથ લઈ ગયા ઓલા પાઘડી વાળા લઈ ગયા આ માળો ગાળો થઈ ગયો તો તઈ ઓર તમારી સિધુડી નો હતો મારા બાપ કરવાની દીવી તો બસ ને પડી અમારું જગતમાં કોઈ રહ્યું નહીં મારા બાપની દીવી ક્યાં ગઈ મારી દરિયામાં લોઢની દીવી તમા બેટા શું મારી વસ્તી તીથવાની જગ્યામાંથી આહુડા પાડો છો મારી કોઈ નો રહ્યું બેટા કોઈ નથી ને તમારો ધણી વરવા પોતડીની દીવી બની જાવ આમળે મારા વાઘેલિયા કુલા અમે કોઈ લાગ્યો લાગ માંડે અને બેટા જો પગલું સાસરવા દઉં હમણે મારા દાદા ગુડકડુ જોગીની દીવી મારા બાપ ભાણા વસરામણી મામી ભીના એ મારા બાપ વસરામણી बेटा जो दुबरी वाइडे जो साफ पड़वा दो अरे मेरी दुबरी वस्ती जो पलवार माया मेलू अरे मेरी नाइट ना बोला मैंने थी जो वेगड़ी जाव ने तुझे मैंने बाड़िया वसरानी टीवी में खोज लगी हो टीवी में खोज लगी हो
આજે અમરી મીડી ઓશિયારું યા ભૂલું મનવું રે મરી વસતિયા મન ઓળખી દરિયાના લોટની દેવી સિધુડી સવો પાણીયા વસરામની દેવી નડીના પોકારની દેવી અને મારી વસ્તી સામે કોઈ આંગળી સીધે બેઠે અને તો તલવારનો વેરો બોલી દઉં मरी को कंसारी मरी हथकड़ा माइडा मनानी मेरा बाप भागू बाप गोरानी दीदी मेरा दादा गोरानी दीदी मेरा बाप भागू मेरा बाप पीता बजाना रोके नहीं बड़ा વસ્તી માથે કોઈ હેરું માંડે અને આંગળી સીધે હમણે રૂપલા વાજા જેવા કોઈ વાત માંડ્યા મરી મેલડી રૂપલા વાજા જેવા કોઈ વાત માંડે તેથી મને મેલડી મને હાથ કહી પોપટ પર આવ્યો વાય મારા બાપ ધનાની દીવી એ મારી દીકરના જરૂર થાવાની ખરેખર ભાઈ
પટેલ ના દીકરા છે પોતે અમારે મકન ભુવા. પણ મારી ધના બાપાની મારી પીપરવાળી મેરડી ઉપર એને ભાવ એવડો છે. આપણે તો અહીંયા આવ્યા થયા ઉદામાં, પણ અહીંયા 360 થી રાત ની એની સેવા કરે છે, એના નામનું બાનું લઈને જગતમાં ફરે છે. ખબર બેટા મારા મકડિયા મારી ધનિયાની મેરડી માથે ભાવ છે ને બેટા, અને તારી આંખમાંથી આહુડું પડે પણ મને પીપરવાળી મને મેરડીને હાથ કરી બેઠા, અને કદાચ જો તારું આહુડું જો ધરતી માથે પડવા દઉં ને એ મને બાપ તને ની દીવી મને પીપરવાળી મેરડીને મને કોઈ લાગી જાય ભાઈ. મારા બાપ ધનાના માંડેલા 3 મેગારા, અને જો 3 મેગારાનું જો ધર્મ જવા દઉં ને તેની મને પીપર વાળીને મને ભોજ લાગી જાય ભાઈ. સાંભળે સાંભળે કોઈ જાદુગરો કોઈ વિજાજરો કોઈ જાદુગરો કોઈ વૈદાગરો ની વૈદા તો હેરી લઉં, પણ મારા મકન ભુવા કદાચ મારી પીપરવાળી મેરડીનું નામ લઈ અને કોઈ દુખી અને સપસી છે બેટા, અને એના જો દુઃખ નો હેરી લઉં ને એ તરીકે મને પીપરવાળી મને કોઈ લાગી જાય. મીઠડો મેરા મન બની ગઈ, મીઠડો મેરા મન બની ગઈ, એ મારી પીપરવાળી મેરડી. હું તો અમારા ધના બાબાનો પરિવાર છે ને, અમારા ઘરિયા પરિવાર એને કહું છું. એટલે આ એક ગૌરવ લીધા જેવી વાત છે. માણસ પાસે સારી ગાડી હોય તો એનું અભિમાન હોય, ગૌરવ હોય. પછી 50 તોલા હોનું હોય ને એનો અભિમાન હોય, ગૌરવ હોય. માયાનો ગૌરવ હોય, સારી ગાડી હોય, સારા મકાન હોય. માણા એનો ગૌરવ લઈને ફરે. હું તો એમ કહું છું તમને આનો ગૌરવ હોવો જોઈએ. પોતાની માં હોય ને વિક્રમ બુઆ, પોતાની માં હોય ને તો આપણે માં કેવી જ પડે, પણ જગત જઈ આખું જગત જેને માં છે. આ તો ખાલખોલ વાત નથી. અમે તો 12 ગામ જઈને અહીંયા ડુંગરકા ગામના ઉદાહરણ દઈશી. ખરેખર આ ધર્મની જગ્યાએ બેઠા છે. આ ગામનું અમે ઉદાહરણ દઈશી કે ભાઈ ધર્મ કોઈ ટુકડું નથી, મારી નાચની દીવીને વંદન છે. પણ ગરીબાઈ શું છે, ધર્મ શું છે જોવું હોય તો ડુંગરકા જઈ ગયો. મારી પીપરવાળીના નામના એ જગતમાં ટંકા વાગ્યા, જગતમાં ટંકા વાગ્યા.
એમ કહું છું હરિદ્વાર ન જાવ તો કાંઈ નહીં. હું ઘણી વખત કહું હરિદ્વાર જવાની જરૂર નથી, જાત્રા કરવાની જરૂર નથી. એ કોસરાવ કોકથી દુઃખ હોય ને એટલે આ મઠમાં અંદર ન જાવ તો કાંઈ નહીં, પણ ખાલી આમ જાઓ પીપળના થડીએ ખાલી આહુડું તો પાડજો. મઠમાં જઈ નહીં પણ આ પીપળના થડીએ આહુડું પાડો. અને ભલા માણસ જો તમારા આહુડાનો તો હિસાબ ન કરે ને તેથી મારી પીપળ વાળીના નામનો સાડીઓ બધાઈ જાય. મારે તો મારી વસ્તીનો ભાવ જોઈશે, મારે પીપરવાળીને શું જોઈશે, મારે બીજું કાંઈ નથી જોતું. કોઈ ખાવા પીવાની ભૂખી નથી, પણ અમારા પીપરના સાંયે મારા પહોળા આવી બેઠા હોય ને ભલા માણા વિજી બાબા અત્યારે આમ જોઈ મરક 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 હસે છે મારી પીપરવાળી. આ એના પહોળાઓને જોવે ને એને મારી પીપરવારી નું નામ લઈને કદાચ કણબી નો દીકરો પટેલ નો દીકરો હોય, માલધારી ના દીકરા માલધારી ભરવાડકુળ આમ જોવો તો પટેલકુળ. અને અહીંયા દી ઉગે એટલે ભૂદેવ બ્રાહ્મણ અહીંયા દી ઉગે આવું મેં બીજે ક્યાંય કાર્ય જેવી કુદરતમાં નથી જોયું એટલે કહું છું. અહીંયા દી ઉગે અને ભૂદેવ બ્રાહ્મણના દીકરા ભલામણા મારી પીપરવાળીને આત્યા કરતા હોય એનું નામ લેતા હોય આનેથી બીજું ધર્મ જોવા બ્રાહ્મણના દીકરાના હાથે જો અહીંયા હવારમાં આરતી ઉતરતી હોય અને અહીંયા ગામના શોકમાં જો બોર્ડ છોડીને પંજો મારીને બેઠી હોય અને એની વસ્તી કદાચ પાયકા પાદરે રખડતી હોય એના સામે આંગળી થાય નો થાય કે બેટા મારી પીપરવાળીના વિશ્વાસુ હોય કદાચ એટલા જગતમાં રખડતા હોય અને બેટા જો આંગળી લાંબી કરે અને બેટા જો અહીંયા વાઇસ નાખવા વાળા રેવા દઉં ને તેથી મને ધણીયાની મેળ કોઈ લાગી જાય. કદાચ ભૂપ હોય પણ મારા પહોળાને કોઈ ડૂબે અને બેટા જો પીપરવાળી એ મેળ્યું હોય બેટા જો અહીંયા ટીંબા ન કરી દઉં ને તેથી મને ધનિયાની મને પીપરવાળીને કોઈ લાગી જાય. પીપરવાળી મને ઓસિયાનો ટપોરો ન મરાયો અને બેટા ટપોરો મારે અને જો હવા નેતી નાગડી ન બની જાવ ને તેથી મને ધનિયા ગરીબની દીવીને મને ખોજ લાગી જાય. આગળના દાખલા ક્યાં લેવા? અમારે ઓથામાં અહીંયા બેઠા છે હજી 3 વર્ષ થયા કોરોના સમયમાં. કોરોનાના વખતમાં દવાખાનાની માલિકા એકલો રોતો છે, અહીંયા એના પહોળા રોતા છે. આ મારા બાપ રાધુની વસ્તી રોતી છે ભલી કે કઈ અમારું સુધરનું જાણવું છે
એક અમારું સદનનું જાણવું અમારો દુખિયાનો વિહામો છે હો. આ વિક્રમીઓ રોતો હોય છે, આ સુશીલીઓ રોતો હોય છે. ભલે અમને ભુવા બનાવ્યા, અમને પઢિયાર બનાવ્યા, પણ અહીંયા એક દિના સમય આમળે દવાખાનામાં પડ્યા હોય કોરોનાના વખતમાં, અગો દીકરો હોય તો અહીંયા મળવા ન જઈ શકે, ઘરનું માણા કોઈ એની ખબર ન લઈ શકે, ઈ શું હાલતમાં છે કોઈને ખબર ન હોય, પણ તૈયા ઓથી એની ખબરું લેવા મારી પીપર વાળી ગઈ હતી. હો ખમા બીકા આમળે તને એમ છે શું અહીં દવાખાનામાં એકલો પડ્યો છો? તારા ભેગી હું ધનિયાની દેવી પીપરવાળી તારા માથે સાજો કરી અને બેઠી તારા માથે બેટા કદાચ તારા જીવ લેવા કદાચ તારા જમણા આવે અને બેટા જો જમણાને જો પાટું મારી નો તગડું ને તેની મને પીપરવાળી મને ધનિયાની દેવી મને ખોટ લાગી જાય. હાબર મળે આમ જો આ પાઈ ખુવીના પહોડા તો જો આમળે અમારે વડદોરિયા પરિવાર તરફથી તણસા ગામ અમારે ખોડા દાદાની સગત બેસરીમાની અને સુરતની તાળની દેવીની 501 રૂપિયા દઈને જે બોલા જોતા તાળી ના કરતા છે વધારી. હા અમારે હાજર કેથી અમારે રમેશ કાકાની આવ્યા છે. અમારે હડપદરનો ડાયરો હજી બાકી છે. પછી અમારે હા દુધમલ દાદાની વસ્તી ભાઈ